ગઈ ગઈ તારીખ 11 ફેબ્રુઆરીના રોજ વિશાલભાઈ હસમુખભાઈ ગામવા, જેઓ ફરિયાદી મોરબી ખાતે રહે છે, તેમણે આશરે 6 માસ પહેલાં 3 લાખ રૂપિયા માસિક 21% વ્યાજે આશિષ સંઘાણી પાસેથી લીધેલ હતા, જેનું તેઓએ વ્યાજ તથા મુદલ પરત કરી દીધી હોવા છતાં વ્યાજના બીજા 7 લાખ રૂપિયાની માંગણી આશિષ સંઘાણી તથા એમની સાથે બીજા 4 સહ આરોપીઓ આશિષ અદ્રોજા, રોહિત કૈલા, કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ, આ 5 જણાઓએ એકસંપ કરી ફરિયાદી વિશાલ હસમુખ ગામવાનું અપહરણ કર્યું હતું અને બીજા અન્ય 7 લાખ રૂપિયાની માંગણી વ્યાજના રૂપિયા લેખે કરેલી હતી. તેઓના વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, ખંડણી, મહાવ્યથા તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આમાં આ જે 5 આરોપી છે તે પૈકીના પ્રથમ 4 આરોપી આશિષ અદ્રોજા, રોહિત કૈલા, કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ, તેઓનાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા, જે રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. તથા આનો 5મો જે આરોપી છે આશિષ સંઘાણી, તે અટક કરવા પર બાકી છે, તેની શોધખોળ હાલમાં ચાલુ છે. આ તમામ આરોપીઓ પૂર્વ ઇતિહાસ ધરાવે છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર તથા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તથા 2022માં આ પૈકીના એક આરોપી આશિષ અદ્રોજા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે.